તો અન્ય એક મહત્વના સમાચાર પર નજર કરીએ। મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, સુરેન્દ્રનગરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। રાજ્યમાં અનેક જગ્યાએ ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે, ત્યારે સુરેન્દ્રનગર પણ તેમાંથી બાકાત નથી। ત્યાં પણ ઠંડીનું જોર વધ્યું છે। લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નજીક પહોંચી ગયું છે। તો જિલ્લાના બગીચાઓમાં લોકો કસરત અને યોગ કરતા નજરે પડ્યા હતા। ઠંડીમાં લોકો સ્વાસ્થ્યને લઈને સભાન થતા હોય છે અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે યોગ કસરતનો સહારો લેતા હોય છે। શહેરના રાજમાર્ગ પર ફિટનેસ જાળવવા યુવકો રનિંગ માટે પણ નીકળ્યા। સુરેન્દ્રનગરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। જે રીતે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, સુરેન્દ્રનગરમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, શું વિગત છે? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ છે તે સતત વધતું જઈ રહ્યું છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં જે ઠંડીનો લઘુત્તમ પારો છે તે 15 ડિગ્રી નજીક પહોંચી ગયો છે। સુરેન્દ્રનગર જિલ્લાનું આજનું તાપમાન છે તે 14 ડિગ્રી નજીક પહોંચી જતા સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ છે તે ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે। ઠંડીથી બચવા માટે વહેલી સવારે જે બાગ બગીચાઓ આવેલા છે, સુરેન્દ્રનગરના જે સ્પોર્ટ ગ્રાઉન્ડ આવેલા છે, ત્યાં લોકો આવી રહ્યા છે, કસરત કરી રહ્યા છે અને રનિંગ પણ કરી રહ્યા છે। અને ખાસ કરીને જે ઠંડી વધી રહી છે અને ઠંડીથી બચવા માટે ગરમ સૂપનો સહારો અને ફિટનેસ જાળવવા માટે ગરમ સૂપનો સહારો પણ સ્થાનિક લોકો લઈ રહ્યા છે। આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધવાની શક્યતા છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરના જે રાજમાર્ગો આવેલા છે ત્યાં રનિંગ કરતા પણ યુવકો નજરે પડી રહ્યા છે। આજનું તાપમાન છે તે 14 ડિગ્રી નજીક પહોંચી ગયું છે અને હજુ પણ તાપમાન ગગડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે ઠંડીના કારણે હાલના તબક્કામાં જે વાતાવરણમાં ઠારનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે, ત્યારે લોકો ફિટનેસ જાળવવા માટે પણ તમામ પ્રકારના પ્રયાસો હાલ કરી રહ્યા છે। હાલ આપણે શહેરના મુખ્ય માર્ગો ઉપર છીએ, ત્યારે સ્થાનિક લોકો સાથે વાત કરશું। કેવી ઠંડી પડી રહી છે અને કેવી વ્યવસ્થા છે? હાલ છેલ્લા 3-4 દિવસથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। જેમાં સુરેન્દ્રનગરમાં આપણે જોઈએ તો છેલ્લા 3-4 દિવસથી ઠંડી 15 ડિગ્રીથી નીચે રહેલી છે। અને એ જ રીતે આપણે ટાપુરબાગ છે ત્યાં બધા ફિટનેસ માટે રનિંગ કરે છે, યોગા કરે છે અને ફિટનેસ માટે ગરમા ગરમ સૂપનું વિતરણ પણ ચાલુ છે અહીંયા। એટલે બધા સરગવાનું સૂપ છે, મગનું સૂપ છે તથા કારેલાનું જ્યુસ છે, એ બધા અહીંયા પીવા માટે આવે છે ફિટનેસ જાળવવા માટે। અને હેલ્ધી નાસ્તો પણ કરીએ છીએ બધા। અને ટાપુરબાગમાં મેઇન રોડ ઉપર છે ત્યાં રનિંગ પણ કરે છે બધા અને યોગા માટે પણ ક્લાસીસ પણ અંદર ચાલુ છે, એટલે યોગા કરવા પણ બધું જાજા લોકો આવે છે। અને આમ જોવો તો ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે, એટલે બને એટલી તમારી હેલ્થ પ્રત્યે ધ્યાન રાખો તો સારું છે। અને અહીંયા હેલ્થમાં યોગા કરવા આવે છે બધા અને યોગામાં તમે પણ પાર્ટ લો એવી મારી વિનંતી। ખાસ કરીને કેવી હાલ ઠંડી પડે છે? ગુલાબી હાલે ઠંડીનું પ્રમાણ જોવા જાવ તો 14 ડિગ્રીથી નીચે અને ઠારનું પ્રમાણ વધારે દેખાય છે અને ભેજ પણ ઝાઝો હોય એવું દેખાય છે। કેવા લોકો અહીંયા આવતા હોય છે ખાસ કરીને? જનરલી હેલ્થ કોન્શિયસ લોકો છે જે મેડિસિન મુક્ત રહેવા માંગે છે એવા લોકો વધારે આવે છે અને સૂપનું પીવે છે બધા લોકો। અને હાલમાં કેવી ફિટનેસ જાળવવા માટે રોડ ઉપર લોકો રનિંગ કરતા હોય છે, શું કહેશો? તમે પણ કરો છો? ફિટનેસ માટે લોકો રનિંગ કરે છે બહુ, અને સવારે જોવો તો જાજા લોકો મેઇન રોડ ઉપર દોડતા હોય, ચાલતા હોય અને યોગા કરતા હોય દેખાય છે। ખાસ કરીને જે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો છે તે હાલ ઠંડો ગાર બની ગયો છે। તાપમાન છે તે 14 ડિગ્રી નજીક પહોંચી ગયું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ દ્વારા જે ફિટનેસ જાળવવા માટે અને શિયાળાની ઠંડીથી બચવા માટે રનિંગ કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારે સુરેન્દ્રનગરના બાગ બગીચા હોય છે ત્યાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને યોગના ક્લાસીસો પણ શરૂ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત જિલ્લામાં ઠંડીનો પારો સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને બીપી તેમજ જે અલગ અલગ હૃદય રોગની બીમારી ધરાવતા જે દર્દીઓ હોય છે તેમને યોગ ન કરવા પણ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે। ખાસ કરીને જ્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સગર્ભા મહિલાઓ હોય, બાળકો હોય તે પણ સુરક્ષિત રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત અપીલો છે તે કરવામાં આવતી હોય છે। ત્યારે હાલના તબક્કામાં 14 ડિગ્રી નજીક સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન પહોંચી ગયું હોવાના કારણે
આ જે ગરમ કપડાઓ છે તેની ખરીદી પણ શહેરીજનો દ્વારા કરવામાં આવી રહી છે। દર વર્ષે કરતા 30% ભાવ વધારો હાલ ગરમ કપડાઓમાં છે, ત્યારે તેની પણ હાલ ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે। ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધવાની શક્યતાઓ છે, ત્યારે હાલના તબક્કામાં ફિટનેસ જાળવવા માટે ગરમ સૂપનો સહારો હોય, જે આયુર્વેદિક ઉકાળાઓ છે તે પણ શહેરીજનો લઈ રહ્યા છે, યોગ કરી રહ્યા છે, રનિંગ કરી રહ્યા છે અને ઠંડીથી બચવા માટે મોડી રાત્રે તાપણાનો સહારો પણ સુરેન્દ્રનગર શહેરીજનો લેતા હોય છે। પ્રકારના દ્રશ્યો હાલ સર્જાઈ જવા પામ્યા છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી